नमस्कार विद्यार्थी मित्रों। तो स्टैंडर्ड 12th अंदर चैप्टर नंबर 4 डिटर्मिनेशन एटले के निश्चायक एनी अंदर આપણે છેલ્લો ટોપિક કમ્પ્લીટ કરતા હતા સ્વાધ્યાય 4.6 કે જેની અંદર આપણને સમીકરણ સંહતિ આપેલી હોય, 2 કે 3 સમીકરણ આપણને આપેલા હોય કે જે સમીકરણ 2 ચલવાળા હોય તો 2 સમીકરણ આપેલા હશે, 3 ચલવાળા સમીકરણ હશે તો 3 સમીકરણ આપણને આપેલા હશે। તો આ જે સમીકરણ સંહતિ છે એ સમીકરણ સંહતિનો આપણે ઉકેલ મેળવવાનો છે। કહેવાનો મતલબ કે એ ચલની આપણે કિંમત મેળવવાની છે, એટલે કે x y કે પછી z આ ત્રણની આપણે કિંમત મેળવવી એને કહેવાય સમીકરણ સંહતિનો ઉકેલ મેળવવો। ઓકે, હવે આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે કે નહીં એવું આપણે સ્વાધ્યાય 4.6 ની અંદર 1 થી 6 દાખલામાં શીખ્યા કે કોઈપણ સમીકરણ સંહતિ સુસંગત ક્યારે કહેવાય કે ભાઈ આપેલી સમીકરણ સંહતિને ax = b ના સ્વરૂપમાં જો ગોઠવવામાં આવે અને આપણને મળતો શ્રેણિક a કે જે સમીકરણના ચલના સહગુણકથી બને છે, તો આ સમીકરણ શ્રેણિક a ના નિશ્ચાયકનું મૂલ્ય જો 0 થઈ જાય તો એની અંદર બે ઓપ્શન આપણને મળે છે કે સુસંગત થાય અને સુસંગત ન પણ થાય। તો એના માટે આપણે ભણ્યા એડજસ્ટમેન્ટ ઓફ a * b। આવું કરવાથી આપણને ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ મળે તો સમીકરણ સંહતિને અનંત ઉકેલ છે અને સમીકરણ સંહતિ સુસંગત છે એમ કહી શકાય। પરંતુ જો એડજસ્ટમેન્ટ ઓફ a * b ઇઝ નોટ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ તો સમીકરણ સંહતિને ઉકેલનું અસ્તિત્વ નથી એવું કહી શકાય। સાથે સાથે એવું પણ કહેવાય કે આપેલી સમીકરણ સંહતિ સુસંગત નથી। પરંતુ જો આપણને ax = b સ્વરૂપમાં સમીકરણ સંહતિને ગોઠવ્યા પછી મળતો શ્રેણિક a ના નિશ્ચાયકનું મૂલ્ય ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળે છે તો કોઈ ચિંતા નથી, કારણ કે આપેલી સમીકરણ સંહતિ ફાઇનલી એવું કહી શકીએ કે સુસંગત છે। સાથે સાથે આપેલી આ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ છે એવું પણ આપણે કહી શકીએ। તો 1 થી 6 દાખલામાં તો ફક્ત સુસંગતતા ચેક કરી આપણે, તો એના પછી આપણે 7, 8, 9 અને 10 આ 4 દાખલાની અંદર આપણે ઉકેલ પણ મેળવવો છે। સ્વાભાવિક છે અનન્ય ઉકેલની વાત આવે તો કઈ શરતનું પાલન થતું હોય? ડિટર્મિનેશન ઓફ મેટ્રિક્સ A ઇઝ નોટ ઇક્વલ ટુ 0। તો આ 7, 8, 9 અને 10 કે જે બે સમીકરણ માટેના દાખલાઓ હતા, એટલે હું કહી શકું કે બે ચલ માટેના દાખલાઓ આપણે પૂર્ણ કર્યા। હવે દાખલા નંબર 11 ની આપણે વાત કરવાની છે કે જેની અંદર 3 ચલ છે, x ચલ, y ચલ અને z ચલ। તો મેં પહેલા જ વાત રજૂ કરી કે 3 ચલ હશે તો 3 સમીકરણ હશે, તો અહીંયા પણ 3 સમીકરણ છે। તો આપેલા આ 3 સમીકરણ દ્વારા બનતી સમીકરણ સંહતિનો આપણે ઉકેલ મેળવવાનો છે। ઉકેલ મેળવવો હોય તો બસ જે હતી એ જ વાત, ax = b સ્વરૂપમાં ગોઠવો, શ્રેણિક a મળે, નિશ્ચાયક મેળવો, 0 નહીં મળે, ડઝ નોટ ઇક્વલ ટુ 0 હશે એટલા માટે અનન્ય ઉકેલ મળશે એવું સાબિત થશે। હવે અનન્ય ઉકેલ કેમ મેળવવો? તો એના માટે ax = b પરથી મેં તમને થિયરીમાં સમજાવ્યું કે x = a ઇન્વર્સ * b લખી શકાય। કઈ રીતે બને એ લેક્ચરમાં આગળના જોઈ લેવા વિનંતી। તો x = a ઇન્વર્સ * b કે જ્યાં x સમીકરણના ચલ સ્વરૂપનો શ્રેણિક દર્શાવે છે, a ઇન્વર્સ એટલે આપણને જે મેટ્રિક્સ A મળે છે એનો વ્યસ્ત શ્રેણિક, અને b એટલે કે 1, 3/2 અને 9 તો અચળ દર્શાવતો b શ્રેણિક। તો a ઇન્વર્સ પણ મળી જાય, b પણ છે, તો બંનેનો ગુણાકાર કરી આપણે શ્રેણિક x ના ચલ એટલે કે x, y અને z ની કિંમતો મેળવી શકીએ। તો મિત્રો આ હતું આપણું આગળના 2 થી 3 લેક્ચરનું રિવિઝન। તો ચલો ફરીથી એ જ વસ્તુને આપણે આગળ બોર્ડ ઉપર જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે। ઉપરના સમીકરણને ax = b દ્વારા રજૂ કરતા મેટ્રિક્સ A તરીકે આપણને શું મળે છે જરા વિચારજો।
ચલના સહગુણક દર્શાવતો શ્રેણિક એટલે અહીંયા 2 છે 1 અને 1 1 -2 -1 3 જો ભાઈ x નો સહગુણક કાઈ નથી એટલે 0 થશે y નો સહગુણક 3 છે z નો સહગુણક -5 ચલો ax = b તો આની અંદર a એની વાત રજૂ કરી દીધી હવે x ની વાત આવે છે તો x એટલે કે ત્રણ ચલ દર્શાવતો શ્રેણિક x y અને z b એટલે કે અચળ દર્શાવતો શ્રેણિક એટલે 1 3/2 અને 9 ચલો રેડી હવે આગળ વધીએ પહેલું જ કામ શું હોય ત્રણ મેટ્રિક્સ આપણને મળી જાય એટલે પહેલું કામ શું હોય કે શ્રેણિક a નો નિશ્ચયક ચેક કરવો ચલો રેડી ચલો સમીકરણનું નિશ્ચયકનું મૂલ્ય આપણે મેળવવા જઈએ તો પહેલી હાર દ્વારા અથવા પહેલા સ્તંભ દ્વારા અહીંયા મને 0 દેખાય એટલે પહેલા સ્તંભ દ્વારા પ્રયત્ન કરીએ તો 2 સ્તંભ કેન્સલ હાર કેન્સલ -2 * -5 એટલે +10 થશે પછી -3 * -1 -3 બટ માઈનસ +3 આવશે આ જે 1 છે કેવા લેવા પડે ફરજિયાત -1 લેવા પડે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 1 * -5 -5 થશે 3 * 1 3 બટ કેવા -3 થશે 10 + 3 13 13 * 2 26 -5 -3 -8 -8 * -1 +8 is equal to 34 therefore determination of matrix A is not equal to 0 આપણું પહેલું પગથિયું છે ખૂબ જ ઉપયોગી હોય કારણ કે જો અહીંયા ઇક્વલ ટુ 0 આવે તો આપણે બીજું સ્ટેપ કંઈક કરવું પડે કંઈક અલગ રસ્તે જવું પડે કે જે રસ્તો આપણને અનંત ઉકેલ અથવા તો ઉકેલનું અસ્તિત્વ નથી એ તરફ લઈ જાય પરંતુ અહીંયા ફિક્સ થઈ ગયું ફાઇનલ થઈ ગયું કે અહીંયા સમીકરણ સંહતિને તેથી A ઇન્વર્સ નું અસ્તિત્વ છે સમીકરણ સંહતિ સુસંગત છે તથા અનન્ય ઉકેલ ધરાવે છે હવે આપેલી ભાઈ આ સમીકરણ જે સંહતિ છે એનો અનન્ય ઉકેલ છે હું પ્રેક્ટિકલી સમજાવું કે અનન્ય ઉકેલ એટલે શું તો કે આ ત્રણ સમીકરણ જે છે એની અંદર ત્રણ ચલ છે x ચલ y ચલ અને z ચલ તો આ ત્રણ ચલ માટે ફક્ત ને ફક્ત એક કિંમતો જ હશે કે જે આ ત્રણેય સમીકરણનું સમાધાન કરે તો આવા ઉકેલને આપણે અનન્ય ઉકેલ કહીશું ઓકે તો ચલો હવે ઉકેલ મેળવવા માટે અનન્ય ઉકેલ મેળવવા માટે x = A inverse * B મુજબ A inverse મેળવવા માટે જો બાળકો વિચારજો હવે ઉકેલ આપણને કઈ રીતે મળશે આ ax = b છે હું x ને એકલા રાખું તો a સામેની સાઈડ જાય તો વ્યસ્ત થઈ જાય તો x = A inverse * b આ એકદમ સાદી રીતે સમજાયું પણ હકીકતમાં શું બને એ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા કે બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરવાના ને આવું બધું આપણે શીખાતા રાઈટ તો x = A inverse * b x = A inverse * b મુજબ A inverse મેળવવા માટે હવે આપણે A inverse મેળવવા છે A inverse નું અસ્તિત્વ છે એની વાત તો રજૂ કરી દીધી હવે A inverse નું ફોર્મ્યુલા છે કે A inverse = 1/(determination of A into adjustment of A તો અહીંયા આપણે સહઅવયવત શ્રેણિક મેળવવો પડે તો સહઅવયવત શ્રેણિક જો 2/2 માટે હોય તો એકદમ સરળ છે બટ અહીંયા કેવો મેટ્રિક્સ છે 3/3 તો 3/3 મેટ્રિક્સ માટે સહઅવયવત શ્રેણિક મેળવવા માટે ખાસ ચલો adjustment of A મેળવવા માટે હું લખી નાખીશ કે તમામના સહઅવયવ એટલે A11 A12 A13
A21 A22 A23 A31 A32 A33 તો આ રીતે આપણને તમામના સહઅવયવ મળશે અને એની ઉપરથી હું એવું કહી શકું કે તેથી એડજસ્ટમેન્ટ ઓફ A ઇઝ ઇક્વલ ટુ આ તમામને આપણે શ્રેણિક સ્વરૂપે રજૂ કરશું પણ પરિવર્ત આ જે ક્રમ છે આ જે રીતે ગોઠવાશે એના પરિવર્ત સ્વરૂપે ગોઠવવાથી આપણને સહઅવયવ શ્રેણિક મળે એવું બધું તો આપણે આગળના લેક્ચર્સની અંદર આગળના સ્વાધ્યાયની અંદર ભણી ગયા ચલો સ્ટાર્ટ કરીએ આપણે એડજસ્ટમેન્ટ ઓફ A મેળવવો છે તો 9 ઘટકના સહઅવયવ મેળવવા છે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આવશે 2 બેનો સહઅવયવ મેળવવો હોય તો ક્રોસ ઉપરના ઘટક છે એટલે પહેલા તો શું આવશે એક્સ્ટ્રા માઈનસ આવશે નહીં ચલો તો સ્તંભ કેન્સલ હાર કેન્સલ -2 * -5 એટલે +10 થશે -3 * -1 -3 +3 10 + 3 13 તો અહીંયા આવશે 13 ચલો આગળ આવી જાઓ 1 તેના માટે એક્સ્ટ્રા માઈનસ ચલો આગળ વધીએ સ્તંભ કેન્સલ હાર કેન્સલ તો 1 * -5 -5 માઈનસ તો 0 થઈ જશે -5 * માઈનસ એટલે +5 चलो यहाँ 1 માટે ચેક કરો એક્સ્ટ્રા માઈનસ નહીં આવે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 1 * 3 3 થશે માઈનસ 0 થઈ જશે એટલે 0 આ થયા 3 ચલો 3 માટે કમ્પ્લીટ કર્યું અહીંયા A21 એટલે કે 1 ઘટક માટે ચેક કરો તો એક્સ્ટ્રા માઈનસ આવશે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 1 * -5 -5 3 * 1 3 બટ -3 કારણ કે ફોર્મ્યુલાના માઈનસ તો -8 ને એક્સ્ટ્રા માઈનસ એટલે -8 થશે આગળ વધી -2 માટે ચેક કરો એક્સ્ટ્રા માઈનસ ત્યાં ન આવે ડાયરેક્ટલી સ્તંભ કેન્સલ હાર કેન્સલ 2 * -5 -10 -0 એટલે આન્સર આવશે -10 -1 માટે વિચારો એક્સ્ટ્રા માઈનસ આવશે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 2 * 3 6 -0 એટલે આવશે -6 0 માટે વિચારો સ્તંભ પ્લસ એક્સ્ટ્રા માઈનસ નહીં આવે કારણ કે ક્રોસ ઉપરનો ઘટક છે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 1 * -1 -1 -2 * 1 -2 બટ એક્સ્ટ્રા ફોર્મ્યુલાના માઈનસ એટલે -2 2 - 1 1 થશે 3 માટે વિચારો એક્સ્ટ્રા માઈનસ આવશે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 2 * -1 -2 માઈનસ 1 * 1 1 -3 માઈનસ એટલે +3 -5 માટે વિચારીએ એક્સ્ટ્રા માઈનસ નહીં આવે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 2 * -2 -4 ફોર્મ્યુલાના માઈનસ 1 * 1 1 એટલે -5 થશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આપેલ શ્રેણી A ના 9 ઘટકના સહઅવયવ મેળવી લીધા અને 9 ઘટકના સહઅવયવનો જે શ્રેણિક મળે એનો પરિવર્ત કરવાથી સહઅવયવ જ શ્રેણિક મળે તો જો આ એક શ્રેણિક જ છે એનો આપણે પરિવર્ત ગોઠવી નાખીએ તો 13 5 3 8 -10 -6 1 3 -5 તો બાળકો આપણને એડજસ્ટમેન્ટ ઓફ A મળી ગયો હવે A inverse is equal to 1 / determination of A into adjustment of A આ આપણો ફોર્મ્યુલા છે એ મુજબ આગળ વધીએ determination of A ની વેલ્યુ છે 34 એટલે 1/34 into 13 8 1 5 -10 3 3 -6 -5 ઓકે ચલો આપણને A ઇન્વર્સ મળી ગયા છે આપણે જવું છે ઉકેલ તરફ તો હવે x = A ઇન્વર્સ * B પરથી A ઇન્વર્સ ની વેલ્યુ તો આપણે આગળ છે 1/34 તો 13 8 1 5 -10 3 3 -6 -5 ચલો આ તો A ઇન્વર્સ ની વેલ્યુ લખીને કે ઇન્ટુ B એટલે કે 1 3/2 9 તો આ બંનેનો મલ્ટીપ્લિકેશન આપણે કરીએ ચલો
13 into 13 એટલે 13 થશે 8 into 3/2 જો ભાઈ જોજો 8 into 3/2 તો 2 4 4 3 12 1 into 9 9 થઈ જશે પછી આગળ વધીએ 5 into 1 5 plus minus 10 into 3/2 એટલે 5 ને 5 3 15 એટલે કેવા થઈ જશે -15 તો 3 into 9 9 3 27 3 into 1 3 થશે -6 into 3/2 તો 2 3 3 into 3 9 બટ કેવા -9 તો -5 into 9 45 9 5 45 ओके तो चलो આગળ વધીએ તો 1/34 કરો ટોટલ બધાનો 13 અને 12 25 ને 25 ને 9 34 5 - 15 એટલે -10 -10 + 27 એટલે 17 3 - 9 એટલે -6 એટલે -6 -45 એટલે -51 ઓકે થોડું ભાઈ જગ્યાનો પ્રોબ્લેમ છે x = હવે તમે સમજી શકશો કે આ 1/34 ને હું અંદર મલ્ટીપ્લાય કરું તો 34 કેન્સલ થઈ જાય એટલે 1 મળે 1/34 આ રીતે 1/34 into 17 તો 17 2 34 એટલે 1/2 મળે ને એવી રીતે -51 1/34 into -51 તો 17 3 51 અને 17 2 એટલે -3/2 મળે તો આ રીતે આપણને ફાઇનલી આન્સર મળે છે x એટલે શું છે આપણને ફાઇનલી ખબર જ છે તેથી x = 1 y = 1/2 અને z = -3/2 માગેલ ઉકેલ મળે છે કારણ કે આ x શું છે તો x જે છે એ x y અને z દર્શાવે છે તો સામસામે શ્રેણિકની સમાનતા તમે બતાવી દો તો આપણને ત્રણે ત્રણ કિંમતો x ની કિંમત y ની કિંમત અને z ની કિંમત મળે છે તો સમજી ગયું બાળકો પહેલું કામ શું કરવાનું સમીકરણ આપેલા હોય એને ax = b સ્વરૂપે ગોઠવવાના એટલે મેટ્રિક્સ A મળશે મેટ્રિક્સ x અને મેટ્રિક્સ B ઓકે તો ત્યારબાદ શ્રેણિક A નો નિશ્ચાયક મેળવવાનો does not equal to 0 મળશે એટલે સમીકરણ સાથે સુસંગતતા ધરાવશે અનન્ય ઉકેલ પણ હશે અને A નો અસ્તિત્વ પણ હશે હવે ઉકેલ મેળવવો હોય તો x = A ઇન્વર્સ * B મુજબ A ઇન્વર્સ મેળવવો પડે એના માટે એડજસ્ટમેન્ટ મેળવવો પડે A મળી ગયા પછી A ઇન્વર્સ મળશે અને A ઇન્વર્સ અને B નો ગુણાકાર કરવાથી x મળે કે જે x એટલે કે x y અને z આપણો માંગેલ ઉકેલ હશે ઓકે તો વિડિયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરી લો ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 ને જોઈએ તો મેં ક્વેશ્ચન નંબર 11 નો જે પેટર્ન હતી કારણ કે પેટર્ન તો આપણે કોઈ ચેન્જ થઈ જ નથી દાખલા નંબર 7 થી લઈ અને 12મા દાખલા સુધી પહોંચ્યા તો પેટર્નમાં કોઈ ફેરફાર નથી એટલા માટે મેં એ તો એમને જ રાખી દીધું જેથી થોડી સ્પીડ થઈ શકે અને હવે આપણે ઉકેલ તરફ આગળ વધીએ તો જોઈએ પહેલા ત્રણ સમીકરણ આપ્યા તો ઉપરના સમીકરણને ax = b દ્વારા રજૂ કરતા પહેલો મેટ્રિક્સ A કે જે ચલના સહગુણક દ્વારા બનાવવાનો હોય તો 1 - 1 1 2 1 - 3 1 1 1 ચલો રેડી x એટલે કે ચલ દર્શાવતો શ્રેણિક અને b એટલે કે અચળ શ્રેણિક એટલે 4 0 અને 2 હવે આપેલા જે શ્રેણિક A આપણને મળે એનો નિશ્ચયક મેળવવાનો હોય કારણ કે ત્યાંથી જ આપણા રસ્તાઓ અલગ પડતા છે ઓકે ઉકેલ મળશે અનન્ય ઉકેલ મળે અનંત ઉકેલ મળે કે ઉકેલનું અસ્તિત્વ નથી એ આપણને શ્રેણિક A ના નિશ્ચયકની કિંમત પરથી જ ખ્યાલ આવતો હોવાના લીધે 1 -1 1
2 1 -3 1 1 1 ઓકે। હવે આપણે એનું સોલ્યુશન મેળવવું છે તો ફટાફટ 1 સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 into 1 એટલે 1 થશે, માઇનસ 1 into -3 એટલે -3 પણ માઇનસ માઇનસ પ્લસ 3 3 + 1 4 આગળ માઇનસ પણ માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે। સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 into 1 2 minus 1 into -3 -3 તો માઇનસ માઇનસ પ્લસ 3 2 + 3 5 થશે અને છેલ્લે +1 સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 into 1 2 minus 1 into 1 1 2 minus 1 1 થશે, 1 into 4 4 plus 5 into 1 5 plus 1 into 1 1 5 plus 4 plus 1 10 થશે। therefore the determination of a is not equal to 0 मतलब કે આ શ્રેણિક a ના નિશ્ચયકનું મૂલ્ય આપણને 0 મળતું નથી। ત્યાં જ ફાઇનલ થઈ ગયું કે a ઇન્વર્સનું અસ્તિત્વ છે, સમીકરણ સાથે સુસંગત છે તથા અનન્ય ઉકેલ પણ ધરાવે છે। હવે આ અનન્ય ઉકેલ જે છે એ મેળવવો હોય તો શું કરવું પડે? તો એના માટે x = a ઇન્વર્સ * b મુજબ આપણે a ઇન્વર્સ મેળવવો પડે। તો આ a ઇન્વર્સ કઈ રીતે મળે? તો ફોર્મ્યુલા છે 1/determination of a * adjointment of a। તો આ adjointment of a એટલે કે સહઅવયવ શ્રેણિક મેળવવો હોય તો આ શ્રેણિકના 9 ઘટકના સહઅવયવને પોતાના જ સ્થાનમાં ગોઠવી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કરવાથી સહઅવયવ શ્રેણિક આપણને મળે। તો પહેલા તો 9 ઘટકના મારે સહઅવયવ મેળવવા છે। ચલો રેડી? તો ચલો 1 by 1 સ્ટાર્ટ કરીએ। એડજોઇન્ટમેન્ટ ઓફ a મેળવવા માટે 9 ઘટકના સહઅવયવ મેળવવા છે તો પહેલા 1 માટે મેળવીએ। સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, આ ક્રોસ પર સમજો ને, ક્રોસ અહીંયા બને છે આખો, ક્રોસ પરનો ઘટક છે એટલે એક્સ્ટ્રા માઇનસ નહીં આવે। સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, કારણ કે સમજાવી દઉં ભાઈ, જો આ રીતે હોય aij = શું બતાવે છે? સહઅવયવ બતાવે। aij = -1 i + j into mij। આ mij એટલે કે માઇનોર, m એટલે કે માઇનોર, માઇનોર એટલે કે ઉપનિશ્ચયક। ઓકે, માની લો કે તમે a11 નો આ a11 એટલે કે 11 સ્થાનનો સહઅવયવ દર્શાવે છે। તમે c11 પણ લખી શકો છો। ઓકે, કોફેક્ટર કે જેને આપણે ઇંગ્લિશમાં કોફેક્ટર કહીએ, આ રીતે c11 પણ લખી શકાય। તો a11 = -1 + 1 તો 1 + 1 એટલે 2 થયા, -1 ની 2 એટલે +1 થઈ જશે। એટલા માટે હું એવું કહું છું કે ક્રોસ ઉપરનો આ રીતે કોઈ ક્રોસ પરના જે ઘટક છે, એક ઘટક, 2 3 4 અને 5, તો આ 5 ઘટક એવા છે કે જેના માટે એક્સ્ટ્રા આની આગળ માઈનસ રાખવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી કેવા થઈ જશે? +1 જ થવાના છે। ઇન્ટુ mij। તો mij નો મતલબ શું થયો? mij તરીકે 1 1 લીધા તો 1 1 થશે, -1 ની 2 ઘાત એટલે +1 જ થઈ ગયા। m11 એટલે કે ઉપનિશ્ચયક કોનો? આ 1 1 સ્થાનનો ઉપનિશ્ચયક। તમે જોઈ શકો છો 1 1 સ્થાન માટે ઉપનિશ્ચયક શું મળે? સ્તંભ કેન્સલ, ઉપનિશ્ચયક મેળવવા માટે સ્તંભને દૂર કરો, હારને દૂર કરો, 1 -3 1 1 1 -3 1 1 તો આ રીતે મળશે આપણને। તો સીધોનું સોલ્યુશન મેળવી લ્યો તો 1 into 1 1 થશે, વચ્ચે માઇનસ ફોર્મ્યુલાના 1 into -3 -3 પણ માઇનસ માઇનસ +3 3 + 1 4 તો આપણો આન્સર a11 કેટલા મળે છે? 4 મળે છે। 4 આવશે। તો સમજાઈ ગયું? મેં તમને રિવિઝન પણ કરાવી દીધું કે આ સહઅવયવ શું છે, ઉપનિશ્ચયક શું છે અને કઈ રીતે એનું ફોર્મ્યુલા કામ કરે છે, આ ક્રોસ વસ્તુ શું છે સમજાઈ ગયું છે। જો અહીંયા કોઈ ઘટક જે છે, આ 4 ઘટક, આ 4 ઘટક માટે તમારે એક્સ્ટ્રા માઇનસ આપવા પડશે, કારણ કે આ બધા સ્થાન એવા છે। જો આ સ્થાન કેવું છે? આ સ્થાન માટે એવું કહી શકાય 1 2 તો 1 + 2 એટલે 3 ઘાત, 3 ઘાત આવે તો એક્સ્ટ્રા, -1 ની 3 ઘાત તો એક્સ્ટ્રા માઇનસ આવે। અહીંયા સ્થાન ચેક કરી લો 2 3 તો 3 ને 2 5 એક્સ્ટ્રા માઇનસ આવશે, 2 1 તો 3 -1 ની 3 એટલે એક્સ્ટ્રા માઇનસ આવે અને છેલ્લે અહીંયા જો 3 2 એટલે 5 એટલે એક્સ્ટ્રા માઇનસ આવશે। ઓકે, ચલો રેડી? આગળ વધીએ। હવે બધામાં આ રીતે નહીં કરું, ફટાફટ આગળ વધીએ। 1 2 માટે ચેક કરીએ, -1 માટે એક્સ્ટ્રા માઇનસ આવશે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 into 1 2 -1 into -3 -3 પણ માઇનસ માઇનસ +3 3 + 2 5 આગળ માઇનસ એટલે -5
1 માટે ચેક કરો માઈનસ નહીં આવે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 2 * 1 2 -1 * 1 1 2 -1 1 થશે. ચલો નીચે 2 માટે ચેક કરો, એક્સ્ટ્રા માઈનસ આવશે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, -1 * 1 -1 -1 * 1 1 લા થયા -2 અને માઈનસ એક્સ્ટ્રા એટલે માઈનસ માઈનસ +2 થશે. ચલો આગળ વધીએ. 1 માટે ચેક કરો, એક્સ્ટ્રા માઈનસ નહીં આવે કારણ કે ક્રોસ ઉપર છે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 * 1 1 -1 * 1 1 1 -1 0 થશે. ચલો -3 એના માટે એક્સ્ટ્રા માઈનસ આવશે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 * 1 1 -1 * -1 -1 +1 1 + 1 2 -2. ચલો આગળ વધો. નીચે 1 માટે ચેક કરો, એક્સ્ટ્રા માઈનસ નહીં આવે કારણ કે ક્રોસ ઉપર છે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, -1 * -3 +3 -1 * 1 1 3 -1 2 થશે. નીચેના 1 માટે વિચારો, એક્સ્ટ્રા માઈનસ આવશે, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 * -3 -3 -2 -3 -2 -5 અને એક્સ્ટ્રા માઈનસ એટલે +5. નીચે 1 માટે વિચારો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, એક્સ્ટ્રા માઈનસ નહીં આવે, 1 * 1 1 -2 * -1 -2 +2 2 + 1 3 આપણને મળે છે. ઓકે, તો ચલો બધાના સહઅવયવ મળી ગયા. હવે દરેક સહઅવયવને પોતાના સ્થાનમાં ગોઠવી મળતા શ્રેણિકનો પરિવર્ત મેળવવાથી સહઅવયવ શ્રેણિક મળે તો 4 - 5 1 આ એનો પરિવર્ત કહેવાય. 2 0 - 2 2 5 3. ચલો રેડી. તો 1 determination of a એટલે 10 અને adjustment of a એટલે 4 2 2 -5 0 5 અને 1 -2 3. ચલો કમ્પ્લીટ. તો x = a inverse * b પરથી 1/10 4 2 2 -5 0 5 1 -2 3 into b મેટ્રિક્સ એટલે કે 4 0 2 છે. ચલો બંનેનું મલ્ટીપ્લિકેશન આપણે કરાવીએ. 4 + 4 * 4 16 +2 * 0 0 +2 2 4 થશે. -5 * 4 -20 +0 * 0 0 +5 2 10 1 * 4 4 -2 * 0 -0 કે +0 3 2 6 કરો. 1/10 16 ને 4 20 -20 + 10 -10 4 ને 6 10. 1/10 અંદર મલ્ટીપ્લાય થશે તો તમે ઈઝીલી કહી શકો છો તો 1/10 મલ્ટીપ્લાય થાય 10 2 20 એટલે 2 મળે. 10 અને -10 તો 10 10 કેન્સલ એટલે -1 મળે અને 10 10 એટલે 1 થશે. તો અહીંયા આપણને સામસામે સરખાવો તો x ની કિંમત મળી ગઈ. x = a inverse * b. ઓકે, આ a inverse હતા, b હતા, એનું મલ્ટીપ્લિકેશન કરાયું. ઘણાને પ્રશ્ન છે આ 12 છે ભાઈ, આ બધા ગુણધર્મો આપણે ભણી ગયા આગળ. તો x ની વેલ્યુ 2 મળે, y ની વેલ્યુ -1 મળે અને z ની વેલ્યુ 1 મળે કે જે આપણો માંગેલ ઉકેલ છે. બંને દાખલા સેમ ટુ સેમ હતા, કોઈ જ પ્રકારનો ફેરફાર નથી. વિડિયો પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરી. ચલો બાળકો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 ને આપણે કમ્પ્લીટ કરીએ. તો 11 અને 12 જે રીતે કમ્પ્લીટ કર્યા એ જ થિયરી, એ જ પ્રકાર, કોઈ જ ફેરફાર નથી. ઓકે, તો ક્વેશ્ચન નંબર 13 માટે વિચારીએ. આપેલા સમીકરણને ax = b દ્વારા રજૂ કરતા શ્રેણિક a પહેલા લખીએ 2 3 3 1 -2 1 અને 3 -1 -2 થશે. b મેટ્રિક્સ તરીકે 5 -4 અને 3 મળે છે. હવે આ બધું થઈ ગયા પછી તો ફાઇનલી પહેલું સ્ટેપ આપણું આવે, નિર્ણાયક સ્ટેપ, કે જે શ્રેણિક એનો નિશ્ચયક મેળવવાનો હોય. તો એના માટે વિચારી શકાય કે 2 3 3 1 -2 1 3 -1 -2. એટલે 2 માટે વિચારીએ 2 સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, -2 * -2 એટલે +4 -1 * 1 એટલે -1 તો -1 +1 તો 4 + 1 5 થશે. વચ્ચે -3 આવશે. -3 માટે વિચારો, સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 1 * -2 -2
વચ્ચે માઇનસ 3 into 1 3 થશે એટલે -5 તો અહીંયા -5 આવશે ઓકે +3 માટે વિચારો सम कैंसल हार कैंसल 1 into -1 -1 वच्चे माइनस ने 3 into -2 -6 तो -1 +6 6 -1 અહીંયા 5 થશે તો 5 to 10 माइनस माइनस प्लस 5 3 15 અને 5 3 15 15 15 30 ને 10 40 તો જો ભાઈ નિશ્ચાયક a ની કિંમત આપણને 40 મળે છે કે જે 0 છે નહીં એટલા માટે ડિટર્મિનેશન ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલા માટે a નું અસ્તિત્વ નથી સમીકરણ સહથી સુસંગત છે એમ કહેવાય સાથે સાથે અનન્ય ઉકેલ ધરાવે છે એમ કહેવાય તો આ અનન્ય ઉકેલ મેળવશું કઈ રીતે તો એના માટે x a ઇન્વર્સ * b મુજબ a ઇન્વર્સ મેળવવા જરૂરી છે તો a ઇન્વર્સ મેળવવા માટે સહવ્યવત શ્રેણિક મેળવવો પડે એટલે કે એડજોઇન્ટમેન્ટ ઓફ a મેળવવો પડે તો એના માટે શ્રેણિકના 9 ઘટકના સહવ્યવ મેળવી પોતાના સ્થાનમાં રજૂ કરી મળતા શ્રેણિકનો પરિવર્ત મેળવવાથી સહવ્યવત શ્રેણિક મળે ઓકે તો ચલો 9 ઘટક માટે સહવ્યવ મેળવવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલો જ ઘટક છે 2 ક્રોસ ઉપર છે એક્સ્ટ્રા માઈનસ નહીં આવે સહવ્યવ મેળવવા છે તો સ્તંભ કેન્સલ હાર કેન્સલ -2 -2 +4 -1 into 1 -1 તો માઈનસ માઈનસ +1 થશે એટલે 4 + 1 5 મળે છે 3 માટે વિચારો તો એક્સ્ટ્રા માઈનસ ત્યાં આવશે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 1 into -2 -2 -3 -5 +5 થશે चलो रेडी એનાથી આગળ વધીએ 3 માટે વિચારો સ્તંભ કેન્સલ હાર કેન્સલ 1 into -1 -1 ફોર્મ્યુલાના 3 into -2 એટલે -6 -1 +6 6 -1 એટલે 5 થશે ચલો રેડી ત્યારબાદ આગળ વધીએ નીચે 1 માટે એક્સ્ટ્રા માઈનસ આવશે સ્તંભ કેન્સલ અને હાર કેન્સલ 3 into -2 -6 થયા ફોર્મ્યુલાના -1 into 3 -3 તો +3 -6 + 3 -3 અને માઈનસ એટલે +3 થશે -2 માટે વિચારો એક્સ્ટ્રા માઈનસ નહીં આવે સ્તંભ કેન્સલ અને હાર કેન્સલ 2 into -2 -4 વચ્ચે ફોર્મ્યુલાના -3 into 3 9 -4 -9 એટલે -13 1 માટે વિચારો એક્સ્ટ્રા માઈનસ આવશે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 2 into -1 -2 ફોર્મ્યુલાના -3 into 3 9 તો -11 પણ આગળ માઈનસ એટલે +11 ચલો એનાથી આગળ જોઈએ 3 માટે વિચારો એક્સ્ટ્રા માઈનસ નહીં આવે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 3 into 1 3 ફોર્મ્યુલાના -2 into 3 એટલે -6 થશે +6 6 + 3 9 થયા વચ્ચેનામાં એક્સ્ટ્રા માઈનસ આવશે -1 માટે વિચાર કરવાનો છે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 2 into 1 2 ફોર્મ્યુલાના -3 into 1 3 2 -3 -1 into માઈનસ એટલે +1 થશે લાસ્ટમાં -2 માટે વિચાર કરો પ્લસ જ રહેશે સ્તંભ કેન્સલ હાર કેન્સલ 2 into -2 -4 -1 into 3 3 એટલે -7 થશે ચલો 9 ઘટક માટે સહવ્યવ મેળવી લીધા તો સહવ્યવ દ્વારા બનતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કરો તો આનો પરિવર્ત કરીએ આપણે તો 5 5 5 3 -13 11 9 1 -7 ઓકે હવે a ઇન્વર્સ ઇક્વલ ટુ 1 determination of a એટલે 1/40 into adjustment of a 5 3 9 5 -13 1 5 11 -7 ચલો રેડી તો x ઇક્વલ ટુ a ઇન્વર્સ into b પરથી તો 1/40 5 5 5 3 -13 11
9 1 minus 7 चलो आ a इनवर्स લખી નાખા into b 5 minus 4 3 કારણ કે ભાઈ ઉકેલ જે અનન્ય ઉકેલ મેળવવાનો છે કઈ રીતે મળે x equal to a inverse into b કારણ કે ax equal to શું હતા b હતા a સામેની સાઈડ જાય તો છેદમાં જશે એટલે a inverse into b આવું સિમ્પલી બોલી શકાય બાકી ઓરિજિનલ પ્રોસેસ તો એવી હતી કે બંને બાજુ a inverse થી આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ અને a inverse into a એટલે કે ડિટર્મિનેશન ઓફ a ને આવું બધું મળે છે આપણને રાઈટ સોરી એકમ શ્રેણિક મળે છે a inverse into a એટલે કે એકમ શ્રેણિક I x equal to a inverse into b તો I into x એટલે x થશે અને x equal to a inverse into b તો આ રીતે આપણને ફોર્મ્યુલા મળે છે અનન્ય ઉકેલ મેળવવા માટેનું તો આ x થયા સોરી આ a inverse થયા અને આ b હવે બંનેનું મલ્ટીપ્લિકેશન કરાવીએ તો 1/40 તો અચળ છે એટલે બહાર એમને એમ રહેશે આ બે મેટ્રિક્સનું મલ્ટીપ્લિકેશન થાય 5 5 25 3 minus 4 minus 12 9 3 27 5 5 25 minus 13 અને minus 4 તો minus minus plus 13 ચોખ્ખું 52 1 3 3 5 5 25 11 minus 4 minus 44 minus 7 into 3 તો minus 21 ખાસ ધ્યાનથી સમજો 25 minus 12 એટલે થશે 13 અને 13 ને 27 40 થશે અહીં આવી જાઓ 52 ને 3 55 55 ને 5 60 ને 20 એટલે 80 થશે છેલ્લે આવી જાઓ 25 minus 44 minus 21 તો પેલા ભાઈ ખાસ ગણતરી એની આપણે કરી લઈએ જો 25 minus 21 કરીએ ને તો 4 મળે पर केवा 4 प्लस 4 મળશે તો -44 પ્લસ 4 એટલે -40 -44 પ્લસ 4 એટલે -40 મળશે હવે 1/40 ને અંદર મલ્ટીપ્લાય કરાવો તો ઈઝી છે 40 40 કેન્સલ થાય તો અહીંયા 1 મળે 40 * 2 એટલે 80 મળે અને 40 * -1 તો અહીંયા -1 મળે તો ફાઇનલી આપણને આન્સર મળી ગયો 1 2 અને -1 તો x શું બતાવે છે ચલ દર્શાવતો શ્રેણિક કે જે શું છે x y અને z છે તો x y z ની કિંમત મળી ગઈ 1 2 અને -1 કે જે આપણો માંગેલ અનન્ય ઉકેલ છે કહેવાનો મતલબ શું થયો અનન્ય ઉકેલ શું કહેવા માંગે છે કે x અને y z ની આ ત્રણની કિંમત આપેલા ત્રણ સમીકરણની અંદર જો મૂકીએ તો આ ત્રણે ત્રણ સમીકરણનું સમાધાન થાય ઉપરાંત આ કિંમત સિવાય કોઈ અન્ય કિંમત અસ્તિત્વ હવે ધરાવતી નથી ઓકે તો બાળકો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 11 12 અને 13 ને કમ્પ્લીટ કર્યા કે જેની અંદર આપણને ત્રણ સમીકરણ યુગ્મ આપેલા હતા જેને આપણે સમીકરણ સંહતિ કીધી આપેલી સમીકરણ સંહતિને ax = b સ્વરૂપમાં રજૂ કરી એટલે કે ત્રણ શ્રેણિક સ્વરૂપે રજૂ કરી રાઈટ તો a મેટ્રિક્સ એટલે કે સમીકરણની અંદર રહેલા ચલના સહગુણક દર્શાવતો શ્રેણિક x મેટ્રિક્સ એટલે કે સમીકરણના ચલને રજૂ કરતો શ્રેણિક એટલે કે xyz અને b મેટ્રિક્સ એટલે કે સમીકરણના રાઈટ સાઈડ ઇક્વલ ટુ ની સામેની સાઈડ આપેલા અચળ દર્શાવતો શ્રેણિક જેને આપણે b મેટ્રિક્સ કીધો છે હવે જે સમીકરણ સંહતિના ઉકેલની વાત આવે એની સુસંગતતાની વાત આવે તો જેનો મુખ્ય મુદ્દો કહી શકાય કે જે મહત્વનો પોઈન્ટ કે જ્યાંથી આપણા રસ્તાઓ અલગ પડે એ એટલે કે શ્રેણિક a નો નિશ્ચાયક જો શ્રેણિક a નો નિશ્ચાયક ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય તો આપણા માટે એકદમ ઈઝી છે કારણ કે સમીકરણ સંહતિ સુસંગતતા દર્શાવશે સાથે સાથે a ઇન્વર્સ નું અસ્તિત્વ હશે અને આપેલ સમીકરણ સંહતિને અનન્ય ઉકેલ હશે રાઈટ તો અહીંયા પણ એવું જ બને છે ડિટર્મિનેશન ઓફ a 40 મળે એટલે કે ડઝ નોટ ઇક્વલ ટુ 0 મળે અનન્ય ઉકેલ છે સમીકરણ સંહતિ સુસંગતતા દર્શાવે છે a ઇન્વર્સ નું અસ્તિત્વ છે તો આ રીતે આગળ વધ્યા પછી ઉકેલની વાત આવે તો x = a ઇન્વર્સ * b પરથી ઉકેલ મળે a ઇન્વર્સ કેમ મેળવવા એ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા તમામના સહઅવયવ મેળવી પરિવર્તન કરવાથી સહઅવયવ શ્રેણિક મળે આ એનું ફોર્મ્યુલા છે 1/determination of a આ a ઇન્વર્સ અને આ b આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરાવો સામસામે સરખાવો તો આપણને x એટલે કે x y અને z ની કિંમત મળે કે જે આપણો માંગેલ ઉકેલ છે ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 14 15 અને 16 ને કમ્પ્લીટ કરીશું આજે 4.6 ને વિરામ આપશું ઓકે થેન્ક યુ